સાંતલપુરમાં આપનો દમદાર પ્રવેશ. ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાઈ. સાંતલપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ તેજ બની છે. આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો પર ઉમેદવારી નોંધાવતા રાજકીય સમીકરણોમાં નવી ચળવળ જોવા મળી રહી છે. કોરડા જિલ્લા પંચાયત સીટ પરથી દેવાજભાઈ મહાદેવભાઈ આહિર મેદાનમાં ઉતર્યા છે, જ્યારે સાંતલપુર જિલ્લા પંચાયત સીટ માટે પૂનીબેન અજાભાઈ આહિરે ઉમેદવારી નોંધાવી છે. બાબરા તાલુકા પંચાયત સીટ પર રાજેશભાઈ મહાદેવભાઈ અને વોવા તાલુકા પંચાયત સીટ પર શિલ્પાબેન મોહનભાઈ સોલંકીએ પણ ફોર્મ ભર્યું છે. આ તમામ ઉમેદવારો એક સાથે વારાહી ખાતે પહોંચી ઉમેદવારી નોંધાવતા એકતા અને સંગઠનની ઝલક જોવા મળી હતી. ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો પરિવર્તન માટે તૈયાર છે અને આ વખતે તેમને બહુમતીથી જીત અપાવાશે. ઉમેદવારો દ્વારા વિસ્તારના મુખ્ય પ્રશ્ન પર પણ આંગળી મુકાઈ. ગટર લાઇનની બેદરકારી, પીવાના શુદ્ધ પાણીની અછત, ખરાબ હાલતમાં આવેલા રોડ રસ્તા અને કેનાલના પાણીથી વંચિત રહેલ ખેડૂતો જેવા મુદ્દાઓને લઈ સત્તાધારી તંત્ર પર નિશાન સાધવામાં આવ્યું. આપ ઉમેદવારોએ દાવો કર્યો કે જનતા જો અમને તક આપશે તો પ્રાથમિકતા ધોરણે આ તમામ સમસ્યાનો ઉકેલ લાવી વિકાસના નવા ધોરણો સ્થાપિત કરીશું. ચૂંટણી પહેલા આપનું આ શક્તિ પ્રદર્શન અન્ય રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે. હવે મતદારો કોને વિશ્વાસ આપે છે તે ચૂંટણીનું પરિણામ નક્કી કરશે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ. તમારું નામ શું? મારું નામ આહિર જગમાલભાઈ શામતાભાઈ. બરાબર. તમે હવે પૂનીબેન અજાભાઈના સમર્થકમાં ઉમેદવારી નોંધાવવા આવ્યા છો, તમારું શું કહેવું છે? મારું કહેવું છે કે સાંતલપુરની જિલ્લા પંચાયતની સીટ ઉપર જે અમારે પૂનીબેનને ટિકિટ આપી છે તે બદલ આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. તેમજ અમારા અન્ય આમ આદમીના પાર્ટીના જે અમારા સમર્થકો આવ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાંતલપુરની અંદર જે લોકોને ગંભીર પરિસ્થિતિ છે, ગટરના પાણી બજારમાં આવે છે, કોઈ સુવિધા નથી, એમાં મોટા પાયે તાલુકા કચેરી નથી. એટલે સાંતલપુર તાલુકાની જનતાને નમ્ર અપીલ કરું છું કે અમારા પૂનીબેનને સાવેણાના નિશાન ઉપર મત આપી અને વિજય અપાવશો એવી જાહેર જનતાને અપીલ કરું છું. તમારું નામ? રામભાઈ આહિર. તમે સમર્થનમાં આવ્યો તો તમે શું કહેશો? કહેવાનું તો શું હોય કે હવે આ ભાજપની સરકારથી ત્રસ્ત થઈ ગયા છીએ. આજે તમે જુઓ, વેરા ભરવા છતાં ગામમાં કોઈ ગટર વ્યવસ્થા નથી, પાણી વ્યવસ્થા નથી, પીવાનું પાણી ટાઈમે મળતું નથી કે સાફ સફાઈ નથી. વેરો ભરવા છતાં પંચાયતની અંદર ગ્રામીણ વિસ્તારોમાં કોઈ જ કામકાજ નથી. આ સરકારની તંત્રથી હવે ત્રસ્ત થઈ ગયા છીએ. કહેવાનું શું, એટલા માટે હવે અમે એક જ અમારો વિકલ્પ છે આમ આદમી પાર્ટી, અને આજે અમે અમારી ઉમેદવારી અહીંયા અમારા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારો અમે જાહેર કર્યા છે અને આજે ફોર્મ ભરાવ્યા છે અને હવે અમે આગળ ચૂંટણી લડી અને કરી બતાવશું. જય ભારત.